મા બાપનું એક સપનું હોય કે તે પોતાનું બાળક દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવે, અને દરેક મા બાપને એક એવો ભય પણ હોય પોતાનું બાળક ક્યાંક પાછળ રહી જશે તો, મર્યાદામાં, સંસ્કારમાં, કે પછી આત્મવિશ્વાસ એનામાં નહીં આવે તો, એનામાં નિડરતા નહીં આવે અને ભય રહી જશે તો પોતે નિર્ણયો ક્યારેય નહીં લઈ શકે, એ સાહસો નહીં કરી શકે, સંઘર્ષ નહીં કરી શકે, કમાઈ નહીં શકે તો એ બાળક હંમેશા અધૂરું રહી જશે, જીવનમાં આગળ નહીં વધી શકે. તો સંસ્કારાલય અને હું અને મારી ટીમ બાળકોમાં 5 થી 15 વર્ષની આયુના બાળકોમાં એવા સંસ્કારો દાખીએ છીએ. વૈજ્ઞાનિક અને સાંસ્કારિક પદ્ધતિ દ્વારા અમે બાળકોને ઘણી બધી એવી એક્ટિવિટીઝ કરાવીએ છીએ જે બાળકોમાં કૌશલ્ય પેદા કરે છે, મૌલિક સર્જનો કરવાનું, અને બાળક આત્મવિશ્વાસુ બને, વ્યસન તરફ ન જાય, કુમાર્ગે ન જાય, મનોરંજન માત્ર ન કરે. એના માટે સંસ્કારાલય હંમેશાથી એક એવી પ્રવૃત્તિઓ દોહરાવતું આવ્યું છે અને બાળકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. તમે પણ તમારા બાળકને સંસ્કારાલયમાં મોકલવા ઈચ્છતા હો અને તમે પણ સુરતથી હો ઓબ્વિયસલી, તો તમે સંસ્કારાલયનો સંપર્ક કરી શકો છો.